જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? આવે છે એક નવા વ્લોગમાં. વાગ્યા સવારના 8:00 વાગે અને બહાર જાઉં ભણવાનું થઈ તૈયાર ને આપણે ગરમીમાં બાકી જો બધા બેઠા હે. તમે કેમ ઠેલો લઈને નહીં પણ અમારે તો બરાબર દાદા આવ્યા હતા. ચલો મારે આગળ જાઉં ભણવા. થોડીક વાર હે 8 વાગે જાઉં. હા હા 10મા અને 12મા બોર્ડની પરીક્ષા હતી એટલે વહેલું જવું પડે. થોડુંક વહેલું, બહુ નહીં, થોડુંક વહેલું. બધા હે ને પર દાદાને જાય છે. ના હું તો આગળ ભણવા આવી જાય. બાપુ તમે મૂકી આવજો. માને ચકલી રાખોડે જવું પડે કે બેન મૂકી જાય. બાપુ આવે મારે મોડું થાય. આજે છે ને હાથ થોડો ખુલ્યો છે પણ આખું જતો રાતી ચોર અને આખો આમ બીડાઈ ગયું હતું એટલા ચોટી ગયું હતું અત્યારે પાણીથી ધોયું ને આખું અત્યારે લાલ ચોર થઈ ગયું. દાદા આવે હાલો મને થાય મોડું. દાદા આવ્યા આપણે હે ને સવારે ગાડામાં બે એક વાર્તા આવે જ. હાલો અટાણે આવ્યો તો ધારી હે માર મૂકવા. એ હમણાં ચકલીને રખો લઈ આવે છે બેક દી એક દી મારા બાપુ હતા જે નવરા હોય એ આવી અને આટલા ફરફરિયા બાંધ્યા ને તોય રખોલું રાખવું પડે તોય ચકલી તો આવે જ છે. આપણે તલ ઉગી ગયા હો નજીક એક ઉગે છે વાહામોર ઉગે છે. એમાં આ વાછડી છે ને એ બહુ ઉગી જો આમ તમને આમ દેખાડી 1000 વાર આમ દેખાડું આગળ સામેથી બહુ દેખાય જો સારું દેખાય એ આમ વધારે દેખાય દી આમાં જો બાકી સારું થઈ ગયું હે. આ વાછડી બહુ ઉગી ઓલી વાછડી છે ને જરાક પાખી ઉગી એટલે પાખી એટલે વાહામોર વધારે થઈ ગયો હજી કંઈક ઉગે છે ને ઉગી ગયા. આ બધા છે ને ભેરા ઉગી ગયા. હવે ફરક તો શું હોય રામ જાણે. આ વાછડી બહુ ઉગી ઓલી છે ને એ પાખી ઉગી નીમાય વાળી ચકલી ખાય છે એટલે એનું રખોલું અચૂક રાખવું પડે. બહુ નથી આવતી પણ આવે તો અહીં બેસી જાય તો કાપી નાખે જરાક વાર બેસે ને તોય કાપી નાખે હે. રખોલું તો રાખવું જોઈએ થોડાક વડા 4-4 પાંદડે થઈ જાય ને પછી નહીં કાપે. મારા માં હવે અહીંયા ધ્યાન રાખીએ કંઈક વાટું બનાવે પછી બેઠા અહીંયા કંઈ કામ તો હોય નહીં. ચકલી એમ કંઈ આમ ટૂંકમાં માણસ એક જણ બેઠું હોય તો ના આવે બાકી હોય નહીં ને આડાવરું કોઈ હોય અહીંયા હોય નહીં તો બેસી જાય. હાલો અમારે મહેમાન હતા કાલના એ હવે ભાગે છે. બપોરાની દાણ કરી પણ રોકાતા નથી. પછી રોવા કરે અમને અમે બહુ દાણ કરી દો. હલો મહેમાન અમારે હર્ષભાઈ હતા એ આગળ વયા ગયા. મારે હવે જવું છે પાછો વાડીએ ભાદરે જવું છે આપણે તલમાં દવા છાંટવાનો એનો તલ કવડાથી એ જોઈ આપણે પ્રથમનો રાઉન્ડ દવાનો એ લેવાનો છે. 3-4 પંપ જો હે 11 તો વાગી ગયા પણ 12:30-1 વાગે છટાઈ જાય ને દવા છાંટવા જ આવી છે. આજ છે ને તલમાં આપણે પ્રથમનો રાઉન્ડ લેવાનો હોય અહીંયા ભાદરે અને ઘણા દી થઈ ગયો વાયવા થઈને. આજ જરા ધીમે ધીમે ખુલતો જાય છે એક લઠું નથી ખુલતો. દેશી દવા જ આપણે બધી કરી હતી હાકરની કાકરી ને નાગરવેલના પાન ને એવી બધી દેશી દવા જ કરી હતી. ધીરે ધીરે ખુલી ગયો હે. કાલ કરતાં વળી આજ થોડોક વધારે ખુલ્લું હે અને એના તલ જો અવડા હે આરોડા હે એ ઉપાડવા જો હે અહીંયા વાહામોર થઈ ગયા હતા ઉગવામાં. આ પાટકરલી દેખાય જોઈ લ્યો. આ પાછી થોડીક ઓછી દેખાય એટલે ટૂંકમાં પાટમાં પાણી ભરાણું હોય ને થોડોક ફેર પડે. આ નામી દેખાય પાછી જો આ ઓછી દેખાય. આ દેખાય છે પણ આમાં ઝીણા હે જો અવડા હે જોઈ લ્યો જારીએ અને થોડાક પાખાય થઈ જાય અહીંયા પાણી ભરાણું હે એટલે બહુ નથી હોઈ ગયા. પાછી આ પાટ જોઈ લ્યો અહીંથી આ પાટોવરી રેડી એકાદી પાટોવરી અહીંયા ઓછી હોઈ ગઈ પાછી પરલી વાટડીમાં નામી ઉગી ગઈ
પાછી વળી આ પાટે ઉમણી થોડીક ઓછી હોઈ ગઈ, પાણી ભરાય ને જરાક ઓછી હોઈ ગઈ. આજે આપણે આમાં પેલો રાઉન્ડ દવાનો લેવાનો હે. શિયાળું તો જીરું હતું એ બધું કમ્પ્લીટ કાઢી લીધું. હવે આપણે તલ હે ઉનાળુમાં અહીંયા કંઈક 2-2.5 વીઘાના હે, 3 વીઘાના હે, એટલે 5-5.5 વીઘાના બધા તલ હે. હાલો નોર્મલ રાઉન્ડ છે, 3-4 પંપ જો હે છાંટી લઉં ગાય ઘા. દવા આપણે હે ને નોર્મલ છાંટવાની હે, મોનોકોટો અને કોઈ ધોરી ફોફી ન હોય. જ્યાં માટાણે હે ને આ માંડવી હે ને થ્રીફ ને હોય ને તો એનાથી મરતી જાય, આનાથી મરતી જાય. અને ભેરી આપણે હે ને પ્રોજીબની પડીકી નાખતી જાવી એટલે થોડીક વર્ધી કરાવે. આ 3 જાત આપણે દવા છાંટવાની છે. મારે દવા છાંટવાની હતી, છટાઈ ગઈ છે. 4 જરૂર પડી 4 છાંટા નોર્મલ ખાલી. અને ઉતારો બધા મોલમાં આવે એવું નહીં ભાઈ, જીરામાં જરાક વધારે આવે. આમાંય છે, તલમાંય છે. જો ક્યાં ગયો આગળ હતો તો જોયા જાળિયા બધા છોટા હે ને બેસી ગયા એમનો જાળિયા આ ઉતરી ગયા, સુકાઈ ગયો. હા એટલે ઉતારો બધે એમાં આવે. જીરા જેટલો ના આવે, જીરામાં પણ ખાલી થઈ જાય. આમાંય છે પણ પારવો હે, બહુ નહીં, કોક છોટું. હવે આને પાણી પાવું જો હે, હવે સુકાય હે, હરિયે સુકાય હે. અને હે ને દવા નડી જ ગઈ છે. આપણે જે ખડની દવા મેં કહી હતો ને ઓલી ગોળ પાનની બાસાલીને બે નડે. બાસાલીને કે કંઈ પાયલ ના હોય છાંટો તોય નડે, એવું કંઈ નથી કે છાંટી તો ના નડે, છાંટો તોય નડે. પણ ખડની દવા થોડીક નડે તો થઈ જાય, એ તો ફાયદો. રૂંઢાના 4:15 વાગે છે. અને અહીંયા અમારા ફૂલડા હતા એ બધા કાઢી નાખ્યા હે. જોઈ લ્યો ઝીણકો આંબો હે ને એ કેમ આવ્યો હે. એમાં હે ને અટાણે મારા બાપુ દવા છાંટે છે. અહીં ઝાડવાની દવા છાંટવાનું મને કોઈ દી કહીએ નહીં, પોતે છાંટી લઈએ. હા એટલે દવા એટલે દવા નથી પણ આપણે દેશી દવા હે. શું છાંટે ખબર? ગર અને દૂધ, એ 2 વસ્તુ છાંટે. આપણી ઓર્ગેનિક દવા હે, દૂધ ને ગર ફુવારામાં નાખી અને છાંટે છે. આંબો આવ્યા એમ છે હો, પણ અમારે 2 આવ્યા હે, બીજા તો નથી આવ્યા. એક આવ્યો છે ને, જો ઓલો આવ્યો, વાય ઝીણકો આવ્યો, ઓલો વડો તા બહુ આવ્યો. જો અહીંથી તમને દેખાડો, જોજો જવું જોઈએ. હા લુંબે ઝૂમે આવી પડ્યો છે. જો ઝાડવામાં દવા છાંટવાનું કામકાજ હોય ને મારા બાપુ પોતે જાતે કરી લે, મને કહે નહીં. દૂધ ને ગર 2 મિક્સ કરી અને છાંટે. હે બહુ ગણ કરે દૂધ ને ગર, ફૂલ ફાલમાં વધારે ગણ કરે. હા બોચે તો કોઈ રો હવે રહીને આવ્યો નથી ને એટલે કેમ કોઈ જોઈ લે. ઓલું થળિયું ધીરે ધીરે થઈ જાય, વાંધો નહીં આવે. દેશી ભાઈ બધી દવા દેશી ઉપચાર કરીએ અમે, બીજું કંઈ આમાં ઓલી કંઈ છાંટવાની જ નહીં. જંતુનાશક કે એ કંઈ છાંટવાની નહીં. જ્યાં ગુવા ને રીંગણી ને હે ને એમાં દવા બિલકુલ નહીં છાંટી અમે. ભલે કિલો થતું હોય ને અહીંયા 200 ગ્રામ જ થાય ઝાડવામાં, પણ આપણે દવા વગરનું ખાવાનું બની શકે એટલું. બીજું આપણે વધારે જ ના કરી શકીએ, પણ આપણે ખાવા પૂરતું તો કરી શકીએ ને, બીજું કંઈ ના કરી શકીએ તો. અને બોયડીમાં બોર હવે ટૂંકમાં ઉવરી ગઈ છે. હા બોર બધા ખતમ થઈ ગયા હે, એટલે હે ને હવે કોરે છે ધીરે ધીરે. જો નવો કોર આવે છે અહીંયા જારી, એટલે આપણે આવે છે ને થડમાંથી આપણે એને કાપી નાખવી એટલે પાંહરી કોરી જાય, નકર હે ને ચીરાઈ પડી છે. હા જો ઓલી ઝીણકી વાહે એ આમ પડી જાય, હા ઓલી ઝીણકી માથે પડી હતી એ બધી ચીરાઈ ગઈ છે. એટલે કાપી નાખે ને તો પાછી પાંહરી કોરી જાય, નકર બધી કોરી જાય પછી કાપવાની મરજી નહીં થાય અને આમ હુતી રહી જાય. આમ કાપી નાખે એટલે પાંહરી કોરી જાય. હમણાં મંગુડી કેદીની વ્લોગમાં નથી આવી નહીં. મંગુ હે મંગુ એ ફોન હે, તારો વિડીયો ઉતરે હે. એ હું ફોન નથી, તારો વિડીયો ઉતરે હે. દુણકા જેવી થઈ ગઈ હો, જવું તાર નહીં. ચાગલી હે અમારે ભાઈ, સુરભી અને કારો 3 માલ હે અમારે.
નહીં મંગુ એ મંગુ મંગુ બધાને રામ રામ. બીજા દીના 3 વાગી ગયા હે રૂંઢાના. ને કાલામાં હે ને પટાણ ભાદરે હોં તલમાં આપણે દવા છાંટી હતી અને આજ છે ને પાણી ચાલુ કરવું આવ્યું કયું 2 વાગ્યાનું આવ્યું હોં પણ અહીંયા આટલી પાટું છે ને 2 અહીંયા સુધી અને ઓલી અને અહીંયા ગરકા ત્યાં કંઈક ઉગ્યા હતા અને કંઈક નહોતા ઉગ્યા. આમાં જો કે ઓલી દવાવાળું પાણી બહુ વયું ગયું હતું એટલે નહોતા ઉગ્યા અને ઓલી પાટુમાં અને અહીંયા અને ઉગ્યા હતા પણ એને શું થયું ખબર ભૂકો આપણે પડખે હતો ને એટલે ઓલા એમાં કારા જીવડા હોય તમને ખબર ઝીણકા એ જીવડા છે ને એ કંઈક ખાઈ ગયા માંડવી ખાઈ ગયા. જો તમે આ માંડવી બાઠી નાખી ત્યારે અને આટલામાં તલ જે હતા ને જો વાહોથી ખાઈ ગયા આમાં વાહોથી આમને અહીંયા આટલામાં ખાઈ ગયા અને આ પાટું ખાઈ ગયા. આવી અને એકવાર તો છે ને ખપારી આખી ફેરતા કરવી પડે આટલીમાં ખપારી બધેમાં આખી આડીને ઊભી અને પછી તલ છાંટ્યા. હવે આપણે છે ને પાણી ચાલુ કરવું હે મહિનામાં થોડીક વાર છે હજી તલને હવે 2-3 તારીખમાં વાવલ છે ફેબ્રુઆરીની એટલે 25 હકદી થયા 25-26 દી મહિના દીના થાય તે પવાર આપણે જરાક છે ને ફૂંકાય છે ઓલું હેઠળ એટલે થોડુંક વહેલું ચાલુ કરી દેવું હે જરાક ફૂંકશે એટલે આ છે ને પાણી ચાલુ કરું. કાલ દવાઈ છાંટ લીધી છે ના ગરકા હતા એ હંધાઈ ગયા ને મોર હાંધતો જાય 2 મોટર ચાલુ કરી લાઈટ રહે તો કલાક 1.5 કલાક જ થાય 2 મોટરની વાર નહીં લાગે. ચાલો એ બધો ફરાળો થઈ ગયો હવે મોટર ચાલુ કરી મોટર 2 ચાલુ કરી દીધી મેં એક વાં હાલે એક અહીંયા હાલે આ વાજળીમાં એટલે 2 વાજળી ભેગી પીતી જાય થોડી થાય હું એકલો હોઉં એટલે માં નાખું મારવા જાઉં વળી અહીંયા આવું ને એમાં ભેગું વળી એવા ઓલી પાટું નથી હોઈ ગયું છાંટતો જાઉં હો એટલે 2-3 કામ ભેગા થતા જાય છે. અને આપણે આ ઉગ્યા પછી પ્રથમનું પાણી છે ઉગાવાના 2 પાણી દીધા હતા ઉપરા ઉપર ભાઈ ને 2-3 દિને ગાડે 2 પાણી પાઈ દીધા હતા અને મહિનામાં થોડુંક ઓછું છે 4-5 દી 25-26 દી જેવું ટાઈમ થયો હે ઉગ્યા પછી ટૂંકમાં પ્રથમનું પાણી છે. હાલો ભેગું જો આ ખપારી હાંકતો જાઉં છાંટતો જાઉં વળી પાછા ઊંધી ખપારી હાંકું એટલે ડટાઈ જાય. આ 2 પાટું વળી કમ્પ્લીટ કરી લીધી છાંટી દીધા છે ને હવે આના માથે ઊંધી ખપારી ફેરવી દઉં વળી નાખું વાળી આવીને એકાથી 2 પાટા જો આ સુધી ખાઈ ગયા જીવડા. નરોડા આપણે હે આમાં ઉપાડવા હતા પણ હવે હૂક થોડીક હે તલ ને બધાને નથી હુકાતા ટૂંકમાં પણ હેડા હારી આવે આ હેઠો તપી જાય ઓલો હેઠો તપી જાય એટલે એ હાવ ચોચડાઈ જાય પણ બધાને કઈ ભેરું પાણી પાઈ જાય એટલે એમ થોડુંક 2-4 દી વહેલું ને મહિને દી પાયું હોય ને તોય હાલે અને કંઈક અહીંયા છાતી જો ઉગવા હોય તો એ આના ભેરા કંઈક થઈ જાય. હજી આ પાણીમાં મારું મનખી ક્યાંક ખાલે ઉગવા ઉગી. હાલો હું તલ પાતો હતો ને જો કે આમતા પીજી ગયા કહેવાય પણ જરાક અધૂરું રહી ગયું. એકવાર વચમાં લાઇટ વહી ગઈ હતી ઘણી વાર નહોતી આવી અને પાછી આગળ છેલ્લી પાટમાં જતી હતી ને તઈ મોકે વહી ગઈ અને પાટ કેટલી રહી ખબર ખાલી નાળાવાર રહી બાકી બધા કમ્પ્લીટ પી ગયા હે કાંઈ પાણી ભરાય છે અહીંયા ગાય હે મોડા ને ઝીણા હે અને રેવામાં હે ને જરાક અહીંયા એક જ પાટ રહી ગઈ છેલ્લી નકર પી જાય પણ આપણે કામ અધૂરું રહી જાય હે. હાલો જો ઘડીક વાત જો આવશે તો ભલે નકર વળી ઘુમરો મારવા આવશે ને જરાક ચાલુ કરી લેવું યાર આટલી જ રહી ગઈ ખાલી 2 મિનિટ લાઇટ રહી હોત ને તો કમ્પ્લીટ પી જાય થયું. બીજું શું લાઇટમાં તો કંઈ આપણું કામ આવે નહીં. અહીંયા હે ને પાણીનો વધારો થાય ને આમને નીકળી જાય હેઠો બેડમાં હોઈ જાય આમ બેડમાંથી થાય ને એમાં સીડીએથી થાય એમાં આપણે પીપળું હે વેડ ફાવ ના જાય અહીંયા પીપળામાંથી થાય અને પાછું વાવમાં આવતું જે આ પાણી જાય છે ને ટાણેજી જાય એ આ પાણી આવે છે એટલે પીપળે થઈને પાછું વાવમાં આવતું રહે.